ભરૂચના પુષ્પમ ગ્રુપ દ્વારા વાર્ષિક સામાન્ય સભા અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. ફૂલ નહીં પણ ફૂલની પાંખડી ના સેવામય મંત્રને સાર્થક કરતા પુષ્પમ ગ્રુપ દ્વારા શહેરના સેવાશ્રમ રોડ પર આવેલા મોહન મીઠાઈવાળા સાર્વજનિક હોલ ખાતે વાર્ષિક સામાન્ય સભા અને સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ શાહ અને જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર નિસર્ગ ત્રિવેદી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યતિનભાઈ શેઠે પુષ્પમ ગ્રુપનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં વર્ષ દરમિયાન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી થનારા અને ગ્રુપને સતત સાથ સહકાર આપનારા મહાનુભાવોનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે ડોક્ટર નિસર્ગ ત્રિવેદીએ ઉપસ્થિત સભ્યોને ઘૂંટણની સમસ્યાઓ અને ની રિપ્લેસમેન્ટ ઘૂંટણના પ્રત્યારોપણ અંગે વૈજ્ઞાનિક સમજૂતી આપી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહે કર્યું હતું. સ્નેહમિલનના આ કાર્યક્રમમાં પુષ્પમ ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાને વેગ આપ્યો હતો. એમાં વર્ષોથી અહીં સુધી અમે અમારા સભ્યોને કહેતા હતા કે તમારે જેટલી ફીસ નંદાવી પડે એટલી તમે નંદાવો. 100 રૂપિયા લેતા હતા અને આજે 200 લેતા 40,000 રૂપિયા અમને મળતા હતા. પણ અમારો ખર્ચો 500 જ ગણતરી થયો.